વેલકમ ટુ જય રાજગોર ઓફિશિયલ, જ્યાં આપણે માત્ર શીખતા નથી પણ આપણી વિચારસરણી, આપણી કારકિર્દીની દિશા અને સમાજમાં આપણા યોગદાનને રૂપાંતરિત કરીએ છીએ. તો શું તમે તમારા આગામી મોટા કોર્પોરેટ ઇન્ટરવ્યૂ માટે તૈયાર છો? આજે હું તમને એવી ટિપ્સ આપવાનો છું જે કોઈ પુસ્તકમાંથી નથી પણ મારા પોતાના કોર્પોરેટ જગતના અનુભવોમાંથી આવેલી છે. સમજો કે આ તમારા ઇન્ટરવ્યૂ પહેલાંનું છેલ્લું અને સૌથી મહત્વનું પોલિશિંગ છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આ એક વાત મગજમાં બરાબર ફિટ કરી લો. ઇન્ટરવ્યૂ એ કોઈ પરીક્ષા નથી. એ માત્ર એક વાતચીત છે, એક કન્વર્સેશન. ખબર છે, જેટલું કંપની તમારું મૂલ્યાંકન કરી રહી છે એટલું જ તમે પણ એમનું કરી રહ્યા છો. શું આ જગ્યા તમારા સપના માટે યોગ્ય છે એ પણ તો જોવાનું છે ને. તો ડરને સાઈડ પર મૂકો અને આને એક તક તરીકે જુઓ. ઓકે, તો આજે આપણે ઇન્ટરવ્યૂમાં સફળતા માટે 4 સ્ટેપ્સ જોવાના છીએ. પહેલા, મજબૂત પાયો કેવી રીતે બનાવવો. પછી વાતચીતની કળા. એના પછી દરેક અનુભવમાંથી કેવી રીતે શીખવું. અને છેલ્લે એક વિજેતા માનસિકતા કેવી રીતે કેળવવી. ચાલો આપણા પહેલા પગલા તરફ આગળ વધીએ. વિભાગ 1, ધ ફાઉન્ડેશન. એક વાત હંમેશા યાદ રાખજો, ઇન્ટરવ્યૂ રૂમમાં એન્ટર થતાં પહેલાં તમે જે મહેનત કરો છો ને એ જ તમારી જીત નક્કી કરે છે. ચાલો જોઈએ કે આ મજબૂત પાયો કેવી રીતે બનાવવો. તમારી તૈયારી આ 4 પિલર્સ પર ટકેલી છે. પહેલું, કંપની વિશે ખાલી જાણવું પૂરતું નથી, એમના લેટેસ્ટ પ્રોજેક્ટ્સ કે સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે એ જુઓ. બીજું, તમારો રેઝ્યુમે એ માત્ર એક કાગળ નથી, એ તમારી કહાણી છે. એનો એક એક શબ્દ તમને મોઢે હોવો જોઈએ. ત્રીજું, તમારી નિષ્ફળતાની વાર્તા પણ તૈયાર રાખો, કેમ કે એ બતાવે છે કે તમે શીખવા માટે તૈયાર છો. અને છેલ્લે, તમારો પરિચય એ એટલો પાવરફુલ હોવો જોઈએ કે ઇન્ટરવ્યુઅરને આગળ સાંભળવાની ઈચ્છા થાય. જુઓ, આ નાની નાની વાતો છે ને એ બહુ મોટો ફરક પાડે છે. જરા વિચારો, તમે છેલ્લી ઘડીએ હાંફળા ફાફડા પહોંચો. અડધી એનર્જી તો ત્યાં જ ખતમ. એના કરતાં 15 મિનિટ વહેલા પહોંચી શાંતિથી બેસીને એક ઊંડો શ્વાસ લો. આ બતાવે છે કે તમે કેટલા પ્રોફેશનલ છો અને આ જ તમારી પહેલી છાપ છે. વિભાગ 2, વાતચીત. ઓકે, તૈયારી થઈ ગઈ. હવે છે અસલી મેચનો સમય. હવે તમે ઇન્ટરવ્યુઅરની સામે છો. અહીં તમારા શબ્દો અને તમારી બોડી લેંગ્વેજ જ બધું નક્કી કરશે. ચાલો જોઈએ કે આ વાતચીતને કેવી રીતે જીતવી. જુઓ, વાતચીત એટલે ખાલી બોલ બોલ કરવું નહીં. જવાબ આપતા પહેલા 2 સેકન્ડનો પોઝ લો. આ તમને નર્વસ નહીં પણ વિચારશીલ બતાવશે. જેવા શબ્દો તમારો કોન્ફિડન્સ ઓછો કરી નાખે છે. અને હા, યાદ રાખજો, આ એક ચર્ચા છે, કોઈ દલીલ નથી. ભલે તમે સાચા હો, પણ જો તમે દલીલ કરશો તો ગેમ હારી જશો. આપણો ગોલ સંબંધ બનાવવાનો છે, કોઈને હરાવવાનો નહીં. તમારું શરીર પણ વાત કરે છે. જ્યારે તમે સીધા ટટ્ટાર બેસો છો ત્યારે તમે ખાલી કોન્ફિડન્ટ દેખાતા નથી, તમે ફીલ પણ કરો છો. આઈ કોન્ટેક્ટનો મતલબ છે કે હું તમારી સાથે જોડાયેલો છું, હું પ્રામાણિક છું. અને હકારમાં માથું હલાવવાથી સામેવાળાને લાગે છે કે તમે એમને ધ્યાનથી સાંભળી રહ્યા છો. આ બધું મળીને એકદમ પોઝિટિવ વાઇબ બનાવે છે. 1 મિનિટ, જરા વિચારો, શું તમે જવાબો ગોખી રહ્યા છો કે પછી પોતાની જાતને ઊંડાણપૂર્વક સમજી રહ્યા છો? ઇન્ટરવ્યુઅર્સ ખૂબ સ્માર્ટ હોય છે. તેઓ ગોખેલો જવાબ તરત જ પકડી લેશે. એમને તમારી યાદશક્તિ નથી જોવી, એમને તમારી સમજ અને જાગૃતિ જોવી છે. તો ગોખવાનું બંધ કરો અને સમજવાનું શરૂ કરો. વિભાગ 3, ગ્રોથ. સારું, ઇન્ટરવ્યૂ તો પૂરું થયું, પણ આપણું કામ હજી પૂરું નથી થયું. મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. તેઓ દરવાજો બંધ કરીને બધું ભૂલી જાય છે. પણ સાચો ખેલાડી તો અહીંથી જ શીખવાનું શરૂ કરે છે. દરેક ઇન્ટરવ્યૂ એક ક્લાસરૂમ જેવો છે. પરિણામ ગમે તે આવે, બહાર નીકળીને તરત જ એક નોટબુકમાં લખી લો 3 વસ્તુઓ જે મેં સારી કરી અને 1 વસ્તુ જ્યાં હું સુધારો કરી શકું. આ નાનકડી આદત તમને દરેક ઇન્ટરવ્યૂ પછી વધુ મજબૂત બનાવશે. અને હા, આભાર માનવાનું ક્યારેય ન ભૂલતા, એ તમારી નમ્રતા બતાવે છે. તો હવે પોતાની જાતને પૂછો, ભલે મારી પસંદગી થાય કે ન થાય, હું આ અનુભવમાંથી શું શીખ્યો? જો તમે આ સવાલનો જવાબ શોધી શકશો ને, તો સાચું કહું છું, તમે ક્યારેય હારશો નહીં. કાં તો તમે જીતશો અથવા તો તમે શીખશો. અને લાંબા ગાળે શીખવું એ જ સૌથી મોટી જીત છે. અને હવે વિભાગ 4, કોર માઇન્ડસેટ. અત્યાર સુધી આપણે શું કરવું એની વાત કરી. હવે આપણે વાત કરીશું કેવી રીતે વિચારવું.
આ એ સિક્રેટ છે જે તમને બીજાઓથી અલગ પાડશે. આ ટિપ્સ કરતાં પણ વધારે મહત્વનું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને એક સુંદર રસ્તો બતાવે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે આપણું કામ છે શ્રેષ્ઠ પ્રયત્ન કરવાનું, પરિણામની ચિંતા કરવાનું નહીં. જ્યારે તમે તમારો 100% તૈયારીમાં લગાવી દો છો ત્યારે પરિણામનો ડર એ આપોઆપ જતો રહે છે. બસ એક્શન પર ફોકસ કરો, ચિંતા પર નહીં. જય રાજગોર ઓફિશિયલમાં અમે આને સફળતાનું એક સિમ્પલ સૂત્ર કહીએ છીએ. ઉત્તમ તૈયારી, એની સાથે પોઝિટિવ માનસિકતા અને એ બંને ભેગા મળીને બનાવે છે એક પાવરફુલ હાજરી. અને આ હાજરી જ તમને સફળતા અપાવે છે. આ કોઈ જાદુ નથી, આ એક સાયન્સ છે. એક વાત ગાંઠ બાંધી લેજો. ઇન્ટરવ્યુઅર્સ કોઈ સુપરહીરો નથી શોધી રહ્યા. તેઓ એવા વ્યક્તિને શોધી રહ્યા છે જે સ્પષ્ટ વિચારી શકે, પ્રામાણિક હોય અને જેમાં શીખવાની ભૂખ હોય. તેઓ તમારી ભૂલો નથી જોતા, તેઓ એ જુએ છે કે તમારામાં કેટલી સંભાવના છે. તો પરફેક્ટ બનવાનો દોડ ન કરો, જેવા છો તેવા સાચા બનો. તો છેલ્લે પોતાની જાતને આ એક સવાલ જરૂર પૂછજો. હું ત્યાં શીખવા માટે જાઉં છું કે ખાલી ઇમ્પ્રેસ કરવા? જો તમારો ઈરાદો શીખવાનો અને યોગદાન આપવાનો હશે ને, તો તમારો આત્મવિશ્વાસ સાચો લાગશે. પણ જો તમે ખાલી પ્રભાવ પાડવાની કોશિશ કરશો તો એ તરત જ પકડાઈ જશે. બસ સાચા બનો અને શીખવા માટે તૈયાર રહો. તો હવે વારો છે એક્શન લેવાનો. આ વિશ્લેષણમાંથી તમારી ટોપ 10 ટિપ્સ પસંદ કરો અને આજથી જ એના પર કામ કરવાનું શરૂ કરી દો. કોઈ મિત્ર સાથે એક મોક ઇન્ટરવ્યૂ પ્રેક્ટિસ કરો. યાદ રાખજો, જ્ઞાનને ક્રિયામાં ફેરવવાથી જ પરિણામ મળશે. આજે મારી સાથે શીખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું છું જય રાજગોર અને આ છે જય રાજગોર ઓફિશિયલ. જો તમને આજના વિશ્લેષણમાંથી કંઈક વેલ્યુ મળી હોય તો જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને યાદ રાખો, તક હંમેશા તૈયાર વ્યક્તિને સાથ આપે છે અને આત્મવિશ્વાસ શાંત મનને. તમારા આગામી ઇન્ટરવ્યૂ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.